જય આદિનાથના ગગનભેદી નાદ સાથે આજે શત્રુંજયની ગિરિકંદરાઓ ગુંજી ઉઠી છે। વહેલી સવારના 4 વાગ્યાથી હજારો ડગલા મોક્ષના માર્ગે નીકળી પડ્યા છે। જુઓ પાલિતાણાની એ ઐતિહાસિક 6 ગામની યાત્રા, જેની એક ઝલક મેળવવા આખું વિશ્વ થંભી ગયું છે। વહેલી સવારના 4 વાગ્યાનો સમય અને પાલિતાણાની તળેટીમાં જાણે આખું બ્રહ્માંડ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો। શત્રુંજયના આંગણે આજે પર્વ છે 6 ગામની પરિક્રમાનો। જય શત્રુંજય અને જય આદિનાથના પ્રચંડ નાદ સાથે હજારો યાત્રિકોએ ડગ માંડ્યા। આ માત્ર પગપાળા યાત્રા નથી, પણ વર્ષોની પ્રતીક્ષા અને આસ્થાનું શિખર છે। દેશ વિદેશથી આવેલા શ્રાવક શ્રાવિકાઓના હૃદયમાં એક જ ભાવ છે, સિદ્ધાંચલના દર્શન અને ભાવના ફેરામાંથી મુક્તિ। અમે અમદાવાદથી આવીએ છીએ। આ યાત્રા આજે ફાગણ સુદ 13નો દિવસ છે ને, આજના દિવસે કૃષ્ણ મહારાજાના 2 પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન, એ બંને પુત્રોએ અહીંયા ભાડવાનો ડુંગર છે ને, ત્યાંથી એ આજના દિવસે 8.5 કરોડ મહાત્માની સાથે મોક્ષે પધાર્યા હતા। એની સ્મૃતિ તરીકે 84,000 વર્ષથી આ જાત્રા અખંડપણે ચાલી રહી છે અને યાત્રિકોને આટલી લાંબી યાત્રા કરવા છતાં પણ જરાય થાક નથી લાગતો। થાક હોય તો પણ આનંદ એટલો હોય ને, નીચે દાદાનો દર્શનથી લોકોને થાકનો અનુભૂતિ સાઈડમાં રહી જાય છે। ઇતિહાસ સાક્ષી છે કે આજના જ દિવસે ભગવાન કૃષ્ણના પુત્રો પ્રદ્યુમન અને સાંબમન કરોડો મુનિઓ સાથે અહીંથી મોક્ષ પામ્યા હતા। યાત્રિકો તળેટીથી શરૂ કરી આદિશ્વર દાદાની ટૂંકમાં શેષ નમાવી રામપુર થઈને આગળ વધે છે। માર્ગમાં આવતી દેવકી શટનંદનની દેવી, ઉલ્ખાજળના પવિત્ર પગલા અને ચંદન તલાવડી પાસે થતું ચૈત્ય વંદન ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે। ભાડવાના ડુંગર પરની એક કઠિન ચઢાણ અને ભક્તિના જોરે સાવ સરળ બની જાય છે। હું અમદાવાદથી આવું છું અને દાદાની જાત્રા કરવા આ વખતે 18 વર્ષે આજે આવી છું, પણ હવે એમ થાય છે કે જો દાદા હુકમ કરે તો દર વર્ષે આવું છે જાત્રા કરવા। દાદાને ભેટવાનો આનંદ જ એટલો બધો મળ્યો છે ને કે થાક લાગતો જ નથી। બહુ જ એટલે બહુ જ સરસ, જાણે એમ થાય કે આ ભૂમિ પર રહી જઈએ। આ ભૂમિ પર ભીડ તો બહુ છે, પણ એ જોઈને એમ થાય કે કેટલી દાદા ઉપર શ્રદ્ધા છે બધાને, કે એ લોકો આટલી ભીડમાં બી બધા એકબીજાને સહાય કરીને ઉતરે છે, બધા એકબીજાનું ધ્યાન રાખે છે। યાત્રાના અંતિમ પડાવમાં સિદ્ધવડ ખાતે સેવાનો સાગર છલકાયો છે। 96 જેટલી પાલ એટલે કે સેવા કેન્દ્રોમાં યાત્રિકોનું જે રીતે સ્વાગત થાય છે તે અભૂતપૂર્વ છે। કેસરી છાટણા, કુમકુમ તિલક અને દૂધ પાણીથી યાત્રિકોના અંગૂઠા ધોવાની પરંપરા આજે પણ જીવંત છે। ફ્રૂટથી લઈ 56 ભોગ પીરસાય છે, તો તપસ્વીઓ માટે આયંબિલ અને એકાસણાની ખાસ વ્યવસ્થા છે। તંત્ર દ્વારા 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની સજ્જતા વચ્ચે 80 થી 90 હજાર લોકોએ આજે ધન્યતા અનુભવી છે। ફાગણ મહિનાની ઋતુ પૂર બહારમાં છે। આપ સૌ જોઈ રહ્યા છો, લાખો યાત્રિકો આજે ફાગણ સુદ 13ની ફેરી કરી રહ્યા છે। ફેરી શબ્દ વ્યાપારી માટે વ્યાપારની ફેરી, કારીગર માટે કારીગરની ફેરી, રાજનેતાઓ માટે પોલિટિક્સની ફેરી, પણ આ ફેરી ભવ ઓછા કરવાની ફેરી છે। 13નો દિવસ છે, એકના બદલે 3 ગણું પુણ્ય, ગુણાકારમાં ગુણાય એવું પુણ્ય દરેક યાત્રાળુઓ પૂર્ણ શ્રદ્ધાથી પોતાના ભવના ફેરા ઓછા કરવા માટે આ યાત્રા કરે છે। રસ્તો કઠિન છે, પણ શ્રદ્ધા અડગ છે। પાલિતાણાની આ 6 ગામની યાત્રા સાબિત કરે છે કે જ્યારે ભક્તિ અને સમર્પણ એક થાય છે, ત્યારે મોક્ષનો માર્ગ પલભરમાં મળી જાય છે। આજે શત્રુંજયના કાંકરે કાંકરે માત્ર આદિનાથનું નામ છે। જય જય શ્રી આદિનાથના જય ઘોષ સાથે વહેલી સવારથી એટલે કે આજ ફાગણ સુદ 13 જે છે તેનું અનેરું મહત્વ હોય છે। 6 ગામની યાત્રા જે છે તે જૈન લોકો જે છે તે કરતા હોય છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા ભાવિ જે જૈન લોકો છે આ યાત્રાનો લાભ છે તે લેતા હોય છે। આ યાત્રાનું મહત્વ એવું છે કે જે પ્રમાણે હજારો જે મુનિઓ છે તે આ યાત્રા
કરી અને ખાસ કરીને ધન્યતા જે છે તેનો લાભ લીધો હતો અને ખાસ કરીને શ્યામ અને પ્રદ્યુમન જે છે તે હજારો મુનિઓ સાથે મોક્ષે ગયા હતા અને તેને જ લઈને આ યાત્રા છે તે કરવામાં આવતી હોય છે અને તેને લઈને હાલ જે પ્રમાણે મોટી સંખ્યામાં જૈન લોકો છે તેના દ્વારા આ ફાગણી સુદ તેરસ એટલે કે 6 ગામની આ યાત્રા ઢેબરીયો મેળો તરીકે પણ પ્રખ્યાત છે. આ યાત્રાનું આ પ્રકારનું મહત્વ છે તેને લઈને ચોક્કસથી મોટી સંખ્યામાં જૈન લોકોએ આ યાત્રાનો લાભ છે તે લીધો છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.